ભરૂચથી મળી રહ્યા છે। ભરૂચનો પોલિટિકલ ડ્રામા અત્યારે જોર ચર્ચામાં છે અને એમાં પણ ચૂંટણી પહેલા ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારીને લઈને આપ અને કોંગ્રેસ વચ્ચે ભંગાણના ભણકારા વાગી રહ્યા છે, કારણ કે ભરૂચ બેઠક આપના ફાળે જવાની નક્કી છે અને આપે ચૈતર વસાવાનું નામ જાહેર કરી પણ દીધું છે। તેવામાં ભરૂચમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની બેઠકમાં ઉમેદવારના નિર્ણય પર ફેરવિચારની માંગ ઉઠી છે। અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આ તબક્કે એક મોટું નિવેદન પણ આપ્યું, જેમાં કહ્યું કે કોંગ્રેસની જીતવાની શક્યતાઓ પ્રબળ છે અને ભરૂચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જ તક મળવી જોઈએ। રાજકીય રીતે તો ભરૂચ બેઠકનું કોંગ્રેસ માટે શું મહત્વ છે તે સૌ કોઈ જાણે છે। અહેમદ પટેલ જેવા એક સમયના દિગ્ગજ કોંગ્રેસ નેતાનું અણનમ વર્ચસ્વ ભરૂચ બેઠક પર રહ્યું છે અને તેવામાં વિશ્લેષકો પણ ભરૂચ બેઠક પર આપના ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરવાના નિર્ણયને કોંગ્રેસનું અસ્તિત્વ ભૂંસવા સમાન નિર્ણય ગણાવી રહ્યા છે। ગઠબંધનમાં આપને સીટ ફરવાઈ છે, મીડિયામાં આને બધું ચાલી રહ્યું છે। એમાં આ જિલ્લામાં એક ડેડિયાપાડામાં જ ખાલી એનું વર્ચસ્વ છે। સમગ્ર બીજા 9 ને 2 11 તાલુકામાં કોઈ જગ્યાએ આપ દેખાતી નથી, એમની ડિપોઝિટ દૂર થયેલી છે। ત્યારે અમારા હાઈકમાન્ડને મેં ખડગેજીને બી લેટર લખેલા છે, આગેવાનોને બી ગઈ 20 તારીખે લેટર લખેલા છે, 4 લઈને બધા આગેવાનો લાગણી સાથે। તો જે આગેવાનો આવી નથી શક્યા છે સંકલનમાં, ટેલિફોનિક એમને બી સંમતિ આપેલી છે। એ બધાની લાગણી અને માગણી સાથે હાઈકમાન્ડને આજે અમે રજૂઆત કરીએ છીએ સંકલનની મિટિંગ કરીને કે આ સીટ કોંગ્રેસની જ છે ને આટલા બધા મતદારો કોંગ્રેસને વરેલા હોય ત્યારે આ પરંપરાગત સીટ કોંગ્રેસ જીતે એમ છે આ વખત, તો આ કોંગ્રેસને જ ગઠબંધનમાં કોંગ્રેસને જ ટિકિટ મળે અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ લડે એવી લાગણી અમે બધા ત્યાં પહોંચાડી છે। લોકોની લાગણી છે બધાની। હું ખડગેજીને અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહને આ બધા વતી હું માગણી ત્યાં પહોંચાડું છું। अगर कांग्रेस को भरूच सीट मिल रही है इलेक्शन के लिए तो कौन उम्मीदवार होना देखिए, चाहिए? ये तो कांग्रेस से? हाईकमान डिसाइड करेगी। जो जब सबसे ज़रूरी है और सबसे बेटर जो कैंडिडेट है वो हाईकमान डिसाइड करेगी और हम जो भी हाईकमान बोलती है हम उस पर उसी पे जाएंगे। और अगर सीट कांग्रेस को नहीं मिल रहा आपको दे जाती है तो फिर कांग्रेस का क्या स्टैंड रहेगा? हम बिल्कुल अलायंस को जिताने की कोशिश करेंगे और जैसे भी करके सपोर्ट करके हम आगे बढ़ेंगे।